જો મિત્રો જીવનમાં કંઈક કરવું છે, સારી એવી જિંદગી જીવવું છે, તો આપણે શું કરીએ? સવારમાં ઉઠીએ, નાહીએ ધોઈએ, બ્રશ કરીએ, કસરત કરીએ, કારણ કે આપણું શરીર ફિટ રહે, આપણે શરીરની રીતે તંદુરસ્ત રહીએ તો આપણે જીવનમાં કંઈક કરીએ અને આગળ વધીએ. અને તમે સવારમાં કદાચ ઉઠી ગયા હોય અને ચા નાસ્તો પાણી કરી લીધું, નહીં લીધું હોય, ફ્રેશ થઈ ગયા હોય, તો બધા જ મિત્રોને મારા તરફથી, મારા પરિવાર તરફથી, મારી ફેમિલીવાળા તરફથી અને મારી ઘરવાળી તરફથી દિલથી તમને ગુડ મોર્નિંગ કહું છું, જય જોહાર કહું છું, જય આદિવાસી. અને હું પોલીસમાં SRPમાં નોકરી કરું છું, તો મને જે બી મળ્યું છે એના પર મને ગર્વ છે. તો હું એના વતી જય હિન્દ અને જય ભારત કહું છું. મને એવી નોકરી મળી છે જેમાં આપણે લોકોની સેવા, સુરક્ષા, શાંતિ માટે હેલ્પ કરી શકીએ, એમને મદદ કરી શકીએ. સમજ્યા તમે? તો તમને એવું કહું છું કે તમે કદાચ મારો વિડીયો જોવા માટે આવ્યા હશો, તો તમે ખાલી વિડીયોને જોઈને જતા નહીં રહેતા. વિડીયોને પૂરો જોશો તો તમને ખબર પડશે કે આખા વિડીયોમાં શું કીધું છે. ક્યાંક એવું કીધું છે કે આપણે ઉત્સાહિત થઈએ અને જીવનમાં આગળ વધીએ. કોઈકની વાત સાંભળશું, કોઈકને જોઈને મોટિવેટ થઈશું ને ત્યારે આપણે જીવનમાં આગળ વધીશું. એ તો તમને ખબર છે, મને ખબર છે. તમને એવું લાગતું હશે કે કેમ આખો વિડીયો દેખાડવા માંગે છે ને પૂરો જોજો એવું શું કરવા કહેતા હશે, એવું તમને લાગે, બધાને લાગે, મને લાગે, તમને લાગતું હતું બધાને. પણ મારો મકસદ એવો નથી કે તમને આખો વિડીયો બતાવું અને તમને કહું અને જબરદસ્તી વિડીયો દેખી લો એવું કહું અને મને પૈસા મળી જતા એવું નથી દોસ્ત. આ શારીરિક કસોટી ચાલે છે, એમાં ઘણા બધા મિત્રો પોતાની જિંદગી ટૂંકાવે છે. એટલે તમે કદાચ રનિંગ નહીં થયું, રનિંગ નહીં થયું તો મરી નહીં જવાનું દોસ્ત. આપણે બહુ બધા રસ્તા આગળ છે, કંઈક બીજું કરવાનું. એવું નહીં હોતું કે બધાનું શરીર એક સરખું હોય, અને બધાનું શરીર એક સરખું હોય ને તંદુરસ્ત હોય, મજબૂત માણસ હોય ને તો બધા પોલીસ ના બની જાય. હા, આપણે એક વખત પૃથ્વી પર આવ્યા છે તો સારી એવી જિંદગી જીવીને જવાનું અને હંમેશા માટે મહેનત કરતા રહેવાનું. કારણ કે તમને ખબર છે ને, આજકાલની દુનિયામાં ક્યારેક પોલીસની વાત કરું મેં તમને, સોરી વચ્ચે ડિસ્ટર્બ કરું, એ તમને કદાચ ડિસ્ટર્બ થાય તો સોરી બોલી દઉં છું. આજકાલની દુનિયામાં છે ને પૈસા કમાવું, કઈ રીતે કમાવું આપણે છે ને ખબર હોવી જોઈએ. હમણાં આપણે એવી જિંદગી જીવીએ છીએ ને કે જેમાં ડિજિટલ દુનિયા છે, એમાં બધા લોકો ઓનલાઈન પૈસા કમાતા હોય છે. તો આપણી પાસે બી મોબાઈલ છે તો આપણે બી એનો યુઝ કરવાનો, નેટનો યુઝ કરવાનો અને થોડું સમજવાની કોશિશ કરવાનું કે ખરેખર આ સોશિયલ મીડિયા છે. માનો તમે શું કહેવાય, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કોઈ બી છે, યુટ્યુબ છે, તો આ વિડીયો કેમ બનાવતા છે, શું કા બનાવતા છે, એ તમારે જાણવાની કોશિશ કરવાનું નહીં. યુટ્યુબ પર એટલા પૈસા છે, એટલા ક્યાંય પૈસા નથી. મેં મારા ઘડીએ તમને કહું છું, તમારી જિંદગી બનાવવું હોય, તમારે મહેનત કરવું હોય તો યુટ્યુબ પર બી આવજો અને મહેનત કરજો. આવી રીતના હંમેશા આપણે એકબીજાને મોટિવેટ કરતા રહેવું અને જિંદગીમાં આગળ વધતા રહેવું અને સંપ રાખવું બધા થઈને એકબીજાને સપોર્ટ કરીશું તો આપણા ગામ, પરિવાર, કુટુંબ, ભાઈબંધો, ફ્રેન્ડ સર્કલમાં કોઈ પાછળ ના રહે. એટલે તમે એકબીજાને જોઈને મોટિવેટ થાવ યાર દોસ્ત. તો જિંદગીમાં છે ને હાર માનીને નહીં બેસી જવાનું. અરે રનિંગ નહીં થઈ તો બીજી ભરતી, બીજી નહીં તો ત્રીજી, અરે પોલીસ નહીં મળે તો બીજી નોકરી, મારો ધંધો કરીને પણ હું જીવીશ. એમ થોડા જિંદગીને આસાની સુધી ટૂંકાવી દઈશ, એવું ના રાખવાનું ક્યારેય. ઓકે, સમજ્યા? અને તમે મારો વિડીયો જોવો છો તો બીજા મિત્રોને શેર કરજો અને એમને બી ખબર પડે કે ખરેખર જિંદગી આવી રીતના આસાની સુધી ટૂંકાવી ના દેવાય મારા દોસ્ત. ખબર પડી? આપણું જીવન અમૂલ્ય છે યાર. તમે હમણાં બધા જેટલા બી મિત્રો મહેનત કરતા હશો અને મહેનત કરી રહ્યા છો તો તમે એક મગજમાં ભરી લેવાનું કે મારે એ કરવું છે, આ કરવું છે અને આને કરીને રહીશ. ને એ તમે જ્યારે મગજમાં ભરી લેશો ને ત્યારે તમને કોઈ પાછો ના પાડે કે તમારી મહેનત બોલશે. આપણે એકબીજાને જોઈને પેલો કેટલું દોડે છે,
કેટલી મિનિટમાં દોડે છે, કેટલા કલાક વાંચે છે, 48 કલાક 24 કલાક ખાવાનું હકનો ખાતો નહીં, પણ એને જ ખબર છે કે કેટલું યાદ રહેશે કે નહીં રહેતું. આપણે એને જોઈને ક્યારેય દુઃખી નહીં થવાનું, નારાજ નહીં થવાનું. આપણે બસ 5 કલાક વાંચ્યા, 10 કલાક વાંચ્યા, પણ વાંચેલું કેટલું યાદ રહ્યું અને આવડ્યું કેટલું મને એના પર આધાર રાખે દોસ્ત. આવી રીતે એકબીજાને જોઈને હિંમત નહીં હારવાનું અને આપણી મહેનત આપણે રંગ લાવો. એટલે મોજથી તૈયારી કરવાની, મોજથી તૈયારી કરો અને જીવનમાં આગળ વધો. હંમેશા માટે મારા વિડીયો એવો હશે ક્યારેક ને ક્યારેક તમને મોટિવેટ કરતો હોઉં છું. અને આપણે જે બી નોકરી કરીએ છીએ અને જે બી આપણે નોકરી કરીએ છીએ તો એ નોકરી પ્રત્યે આપણે ગર્વ હોવો જોઈએ. અને ગર્વ હોય ને ત્યારે જ આપણે કોઈ બી નોકરી કરી શકીએ. પછી એમ માથું નીચું કરીને કોઈ બી નોકરી કરે કે મારાથી આ ના થાય, પેલું ના થાય, તો ક્યારેય આપણને સહેલું લાગે જ નહીં, અઘરું લાગશે બધું. જે બી આપે એના માટે ખુશ થઈ જવાનું અને ખુશથી લઈ લેવાનું. અને જે બી નોકરી મળતી હોય ને એ એક વખત લઈ લો, પછી તમને લાગશે કે ખરેખર બીજું કંઈ કરવું છે. અને તમને એવો ટાઈમ હોય અને તમારી જોડે એવો ટાઈમ મળે તો તમારે શું કરવાનું? યુટ્યુબ છે, ચેનલ છે તમારી. તમારે કંઈ પૈસા ખર્ચ કરવાની નથી, પૈસા ખર્ચ કરવાના નથી તમારે. એમાં છે ને તમારે શું કરવાનું છે ખબર? આપણી એક ચેનલ બનાવવાની. એ ચેનલ તમને ખબર હશે, નામ લખવાનું, એડ કરવાનું આવું હોય. અને યુટ્યુબમાં પૈસા છે ને એવા કંઈ નથી. મેં વારા ઘડીએ તમને કહું છું કે તમારી મહેનત, આવડત, તમારી સ્કિલ, તમે લોકોને ઇમ્પ્રેસ કરી શકો. ઘણા બધા મિત્રો આપણા ગામડામાં બધા જ મિત્રો હોય છે. ઘણા બધા પાસે એટલું બધું ટેલેન્ટ હોય છે કે લોકોને બતાવી નહીં શકતા. તો એ ટેલેન્ટ આપણે છે ને વિડીયોના માધ્યમથી શેર કરીએ ને તો આપણું ટેલેન્ટ એ લોકો પાસે જાય ને લોકો આપણને જાણે અને આપણે જીવનમાં આગળ પણ વધીએ, પૈસા પણ કમાઈ શકીએ. પણ એવું ક્યારેય તમે જાણવાની કોશિશ નહીં કરતા ને એટલે તમને આવું બધું જાણવા ના મળે. પણ જાણશો તો તમને જીવનમાં આગળ વધવાની તકનિક મળશે, રસ્તો મળશે, એવું કહું છું. ખબર? એટલે આ જિંદગી બી એવી છે ને દોસ્તો, જ્યારે આપણી ઉંમર વધતી જાય ત્યારે જવાબદારી વધતી જાય ત્યારે આપણને લાગે કે ખરેખર કંઈ કરવું છે. અને કરવું છે તો પૈસા કમાવવું, બૈરી, ઘર, વાળા, છોરા બચ્ચા બધા થઈ ગયા તો શું કરવું એવું લાગે. એવું છે યાર. એટલે બધા મિત્રો મારો વિડીયો જોયો હોય પૂરેપૂરો તો બધા જ કોમેન્ટ કરજો. અને બધા જ કોમેન્ટ કરશો તો મને લાગશે કે તમે વિડીયોને પૂરો જોયો અને સમજ્યા હશો અને થોડા ઘણા મોટિવેટ થયા હશો અને જીવનમાં કંઈક કરવાનું વિચાર્યું હશો એવું મને લાગશે. એટલે વિડીયો પૂરો જોયો હોય ને તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમે છે ને કોઈ દિવસ ટેન્શન નહીં લેવાનું, જિંદગીમાં મોજ મજાથી જીવતા રહેવાનું, તૈયારી કરતા રહેવાનું. અને તૈયારી એટલી મસ્તી કરવાની કે માણસ બીજો વિચારતો રહી જાય અને આપણે જઈએ આપણી જગ્યા પર. એવું કરશું મેં. હા દોસ્ત, એટલે જય જોહાર, જય આદિવાસી બધા જ મિત્રોને મારા તો જય હિન્દ. ઓકે.